ન મળ્યો, પણ એમ કહેતું કે બોલો પાઇપમાં કંઈ આટા ઘસી ગયા હોય એટલે ગેસ લીક થયો હોય. પણ તમે ટાઈમે ચેતી ગયા નહીં તો ફાયર થઈ જાય. ફાયર થાય એમ વાર ન લાગે. એવું લાકડાની પછી એને કંઈક પાઇપ બાંધ્યો ને એવું કરીને ચાલુ કરી દીધું. કંઈક ઓલી છત હોય ને ઉપરની એ કાપીને એમાંથી પાઇપ કાઢ્યા ને એવું કર્યું. પણ એને એ વખતે તો ખ્યાલ ન આવ્યો કે કેમ થયું, નવામાં કોઈ દી થાય નહીં એવું. સ્ટર્લિંગવાળાએ તો કહી દીધું ભાઈ અમારે તો ગેરંટી પીરિયડ પૂરો થઈ ગયો એટલે તમારે તમારી રીતે જ કરવાનું. હા, સ્ટર્લિંગનું કે 2 વર્ષ થઈ ગયા તમારે ગેરંટી. એ હવે કે ન આવે, કાંઈ ન આવે વોરંટી. હા તો એ આપણે એ રિપેર કરી દીધું. પછી તો એમાં એવું થયું પછી બીજા દિવસે એ ભાઈ જે આવ્યો ને એને કીધું કે આ સ્વિચમાં કાંઈક ઓલી છે ગડબડ થઈ. એટલે કે તમારું જે મેઇન છે ને એ તો ચાલુ જ છે કે બેઝમેન્ટનું. હા, એમાં એને અમે એમ થયું કે 2 સ્વિચો બંધ કરી દીધી આ લોકોએ ઓલું સેફ્ટી ખાતર, એટલે ઉપર તો હીટિંગ આવે જ નહીં. એટલે આજુબાજુવાળા કે આમાં અહીં ઓળખીતા છે કે અમારે અહીંયા રાતે આવતા રહીએ ઠંડી લાગે તો. ના ના વાંધો આવે એમ નથી આજે રાતનો તો. ઘરમાં હીટર તો છે જ. હા, એ એટલે અમારા રૂમમાં એ ચાલુ કરી દીધા હતા. નીચેવાળાને એ આપી દીધું હતું. એટલે હાલી ગયું તો બીજા દિવસે એ આવ્યા ટેકનિશિયન. એટલે એ કહે કે આ સ્વિચમાં કંઈક લોચો લાગે. કે એને અમારી સ્વિચ મેઇનની ચાલુ કરી દીધી કે તમારું ચાલુ જ છે મેઇન જે હોય ને ફર્નેસ એ બગડી ગયું છે બેઝમેન્ટવાળું એમ કે. હા, એટલે એ પછી કરી દીધું. હવે થોડું ઘણું એમાં બાકી